ગુજરાત સંતો અને શૂરવીરોની પાવન ભૂમિ છે. આ એ માટી છે જ્યાં મહાત્મા ગાંધીની અહિંસાનો મંત્ર ગુંજ્યો અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અડગ સંકલ્પથી અખંડ ભારતનું સપનું સાકાર થયું. અહીં એક તરફ મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ ભારતને અંતરિક્ષના સપના જોતા શીખવ્યું, તો બીજી તરફ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના કસુંબલ સાહિત્યે આ ધરાની વીરતા અને સંસ્કૃતિને અમર કરી દીધી. સમય બદલાયો અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી. આજે ગુજરાત મોડલ વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહ્યું છે. 1600 કિલોમીટરનો ઘૂંઘવતો દરિયા કિનારો, વિશ્વના 80% હીરાને કંડારતું સુરત અને સમગ્ર વિશ્વમાં ભારતની એકતાના પ્રતીક તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની ભવ્યતાની સાક્ષી પૂરે છે. ગુજરાતીઓની ખરી તાકાત તો સદભાવ અને મહેનત છે. જ્યાં દરેક ગુજરાતીનું હૃદય ગરબાના તાલ અને વેપારના જનૂન સાથે એક સાથે ધબકે છે. 1 મે 1960ના રોજ શરૂ થયેલી આ સફર આજે 66મા વર્ષે વિશ્વભરમાં ગુજરાતીઓનો ડંકો વગાડી રહી છે. ગુજરાતને મળ્યો છે ગૌરવશાળી ઇતિહાસ અને ઉજ્જવળ છે એનું ભવિષ્ય. જય જય ગરવી ગુજરાત. આપ સૌને ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.